क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સર ફર્ટિલાઇઝર સ્ટોક ઉપર નજર કરીએ તો આજે આપણે મેં જેમ વાત કરી ઘણા એવા સ્ટોક છે કે જેમાં 52 વીક લો બન્યા છે અને કે દરેક સ્ટોક આજે રેડ લાલ નિશાનમાં જોવા મળે છે. આરસીએફ છે, એનએફએલ છે, જીએસએફસી છે, જીએનએફસી છે કે ખાસો એવો ઘટાડો જોવા મળે છે. પરંતુ એક સ્ટોક છે કે જે આ બધા માર્કેટમાં એમણે એમના કોમ્પિટિટર્સના સાઈડમાં મૂકીને ચાલી રહ્યો છે, એ છે ચંબલ ફર્ટિલાઇઝર. આજે સર આપણને જોઈએ તો 574 ઉપર કારોબાર કર્યો છે, 579ના નવા રેકોર્ડ લો હાઈ બન્યા છે. બીજા બધા સ્ટોક છે ફર્ટિલાઇઝર કે જે રેકોર્ડ લો બનાવી રહ્યા છે, જ્યારે આ સ્ટોક છે કે અલગ જ દુનિયામાં છે કે એમાં જોઈએ તો આપણે 579 અહીંયાથી હાઈ બન્યા છે અને અત્યારે આપણે જોઈએ તો સારી 50 લાખ નજીક આપણને સારું એવું વોલ્યુમ પણ આપણને જોવા મળ્યું છે સર. એટલે કે સારી એવી ખરીદારી જોવા મળી છે. અને ઇન્ટરેસ્ટિંગ વસ્તુ સર આનું એક બીજું એ પણ છે, ઇન્ડસ્ટ્રી પી આપણે જોઈએ તો 20 જોવા મળે છે અને જ્યારે કંપનીનો પી આપણને 13 આજુબાજુ, એટલે કે ઘણો સસ્તો પણ આપણને સ્ટોક જોવા મળી રહ્યો છે. ભલે કંપનીમાં નવા રેકોર્ડ હાઈ બને છે પરંતુ પી હજુ પણ આપણને સસ્તા જોવા મળે છે કમ્પેર ટુ ઇન્ડસ્ટ્રી પી. તો સર આ સ્ટોકને સર અહીંયાથી આપણે કઈ રીતે જોવું જોઈએ સર? અગર વાત કરીએ ચંબલ ફર્ટિલાઇઝર તો એક ફ્લેટ કરેક્શન એક ફોર્મેશન થઈ રહ્યું લાગી રહ્યું છે. તો એક રેડિસ્ટન્સ લેવામાં જણાવવા માંગીશ 590. જો 590ની બ્રેકઆઉટ થાય છે તો એક અપસાઇડના મોમેન્ટમ જોવા મળી શકે છે. પરંતુ જો 590ના લેવલથી જો એક રિવર્સલ મળે તો એ આ સ્ટોકમાં પાછું એક નવું એક સેલિંગ પ્રેશર જોવા મળી શકે છે. તો એક ઇમ્પોર્ટન્ટ લેવલ ધ્યાન રાખવું જોઈએ 590નું. જો 590ના બ્રેકઆઉટ થાય છે તો હોલ્ડિંગ જો કોઈની પાસે હોલ્ડ રાખી શકાય છે. ઉપરના લેવલ જે છે 650ના લેવલ માટે આ જે લેવલ પર નવી એન્ટ્રી કરવી યોગ્ય નથી. તો જો કોઈની પાસે ચંબલ ફર્ટિલાઇઝર હોલ્ડિંગ છે તો હોલ્ડ રાખી શકે છે 590 650ના ટાર્ગેટ માટે.